રાજકોટ દલિત સમાજના આગેવાન સ્વર્ગસ્થ હામેરભાઈ દેવજીભાઈ રાઠોડની હત્યા બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને એસસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજકોટ દલિત સમાજના આગેવાન સ્વર્ગસ્થ હામેરભાઈ દેવજીભાઈ રાઠોડની હત્યા બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને એસસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને અપરાધીને સજા મળે તે માટે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ ભાવનગર બીએમસી વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ભાવનગર શહેર કોંગ્રેસના મહિલા આગેવાન, એનએસ, યુવા યુથ કોંગ્રેસ, દરેક ફ્રન્ટલ સેલના આગેવાન તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ જશોનાથથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પગપાળા ચાલી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હું ભાવનગરથી એસસી ડિપાર્ટના ચેરમેન વિપુલ ખુમાણ આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ અને એસસી ડિપાર્ટ દ્વારા રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની ઘટના બાબતે આવેદનપત્ર આપવા આવ્યા હતા। જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એમની આંખ ખોલવા માટે થઈ લોકશાહીની અંદર દરેકને હક અધિકાર મળ્યા છે। આ હક અધિકારના માધ્યમથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ દુઃખદ અને શરમજનક છે, પરંતુ આરોપીની હજી પણ ધરપકડ થઈ નથી। એટ્રોસિટી એક્ટ હેઠળ એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ હજી ગુનો દાખલ થયો નથી અને આની પાછળ જવાબદાર કોણ છે એમની જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે અને અપરાધીને ઝડપથી સજા આપવામાં આવે એ માંગને લઈ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ ભાવનગર।